આપના વિસ્તારના તાજા સમાચારો મેળવવા માટે ટીવી 92 ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો। વેપારીઓના બીજથી આરકેટી મેનેજમેન્ટ નરમ પડ્યું। સ્થળાંતરનો માહોલ ઊભો થવા માંડતા ભાડા ઘટાવ્યા, દુકાન ભાડા આપવા સહિતના મુદ્દે ઉકેલના સંકેત। વેપારીઓ તથા માર્કેટ મેનેજમેન્ટ વચ્ચે મંગળવારે મળેલી બેઠકમાં સમસ્યાની ચર્ચા। આરકેટી માર્કેટમાં ચોરીનું રેકેટ ખુલ્યા બાદ પોલીસ કાર્યવાહીના નામે મચેલા હોબાળા માર્કેટ મેનેજમેન્ટમાં પણ સુધારાના સંકેત મળ્યા છે। વેપારીઓ દ્વારા આરકેટી છોડી અન્ય માર્કેટોમાં જવાની ગતિવિધિ શરૂ કરવામાં આવી છે। વેપારીઓએ અન્ય માર્કેટમાં સ્થળાંતર કરી જવાની વાત કરવા આરકેટી માર્કેટ મેનેજમેન્ટ નરમ પડી રહ્યું છે। રાધાકૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલાઓ મુજબ મસ્ત મોટો ચોરી રેકેટ સિક્યોરિટીના મેળાપીપળાના કારણે માર્કેટિંગ મેનેજમેન્ટની કામગીરી સામે પણ આક્ષેપો થયા છે। મેનેજમેન્ટ પર પણ આ માછલા ધોવાયા છે। આ તબક્કે ઘણા વેપારીઓએ નજીકની સરાહ દરવાજા વિસ્તારની ઘણી માર્કેટોમાં સ્થળાંતર કરી જવાની કાર્યવાહી શરૂ કરી છે। કેટલીક માર્કેટોના મેનેજમેન્ટ સાથે બેઠક પણ કરી છે। આ ગતિવિધિ વચ્ચે મંગળવારના રોજ આરકેટી માર્કેટ ખાતે વેપારીઓ તથા મેનેજમેન્ટના ધરમ પટેલ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં મેનેજમેન્ટની તરફેથી વેપારીઓની કેટલીક માંગણીઓ પર નિર્ણય કરવા માટે તૈયારી દર્શાવવામાં આવી છે। જે અંગે માર્કેટના રામેશ્વર રાઠીએ જણાવ્યું હતું કે માર્કેટના ભાડા રવિવાર તથા રાત્રિ દરમિયાન દુકાન ખુલ્લી રાખવા પર વસૂલ કરાતા ચાર્જ બંધ કરવા, માર્કેટ બહારથી પસંદગીની એજન્સી મારફત પાણી મંગાવવા તથા પ્લાસ્ટિક વેસ્ટ યોગ્ય સંસ્થાની પસંદગી મુદ્દે વેપારીઓને નિર્ણય કરવાની છૂટ આપવા તૈયારી દર્શાવાઈ છે। આ અંગે છૂટમાં નિર્ણય થઈ શકશે। ટીવી 92 ગુજરાતનો આવાજ।